જબ્બર થાકી ગયા છે નહીં ઈંડા ઉતારીને થાકી જઈએ કે 2 વીઘા હતા ઈંડા અરે મજૂરી ઓછી મળે હમણાં ઓછી જ મળે હતા મજૂરી 100 વધારે આલે છે 300 રૂપિયા આખા દાડાની મજૂરી આલે છે પછી તાણ શું થાય લાવ તો રાગરા ગજી ઘેરે ઘણું કોમ છે પાછું ઉભારા ઓહો મસ્ત કોડીનો હાથો થાય એવું લાકડું પડી રહ્યું છે જબ્બર લઈ લેવું ના હોય તો ઉપાડ લેજો ને ઉપાડ લઉં હવે બધા તાકાત વાળો મુસ્ક ઓહો નહીં ઉપર તો તમારાથી હાથ છટકી ગયો આવો લેવડો 2 જણા ઉપાડી આવજો આવજો ઓહો અદર નહીં થતું 2 જણા થી મારે જાબુ પડશે આવો 3 જણા ઉપાડી લીધી છે રાગ રાગે જો પાછો વજન વધાર છે ખબર કરો હાથથી જ નહીં થાય એવું બાર ઓટો પે ગયો મન તો ચાલો રાગ રાગ એડજો પાછા ને કપલો ના ભાઈ 2 જણા મે લો દે કે મને તો થાક લાગ્યો ઓહો હાય જબર વજન મોસે લાકડું પાછું જબર માં તો ખબર નમી ગયો છે ચાલો ઉપાડ લેજો ઘેર એડવાનું કરીએ ઉપાડો હા ચાલો વજન ખાયો છે ના હો તો આગળ થોડું મેં લે પેલા જેસાજી ની કાંજન મેં લે છે લેહડો તમે ઓ નગાવ થાકી ગયા છીએ હા વજન વધાર છે પાછો અમો એ છોકરો તો બે હાથ દ્યો એ આવડા લાકડામાં 3 જણા બેહો તમે બેહો જોજો આ ખોડી ના હાથાનું લાકડું છે અને 3 જણા ખબર કઈ ના 3 મૂર્ખા નહીં આ તો કેટલો વજન છે જોવો તો ખરા તમે 4 મણ વજન છે હું કહું છું ખોસો કે નહીં ખાતા ખાવાનું તો 3 ટાઈમ ખાઈએ પણ ઉપડાતું નહીં હારું અરવિંદજી હા મારા વખત ખરો ને હું હા લે બોલ ખબર કરી આખો સરિયા ઉધી પેલાની વાતો જુદી હતી પણ આખો નાખો સુંટી લેતા ઓમ કઈ ખબર નથી હેડ ભાઈ ઘેર આ વાતો અત્યારનો છોકરો પાડે તો પાછો સમકુ કા સમકુ તે દાદાજી ભણા થાય ખબર છે એક વખત પેલું ગાલું ફસવાનું હતું ઓ વાહ આ તમને ખબર છે ભજના કે હું જોતો તે ઓહો ઓમ કઈ બાર હોટ લઈને ગાલું હતું જે ખરા ને પણ જ્યાં બેહી જા ભૂઈ અરે આયા ને એક હાથે ગાલું ચલીને ખેંચીને આવ્યો એટલી બધી તાકાત હતી તમારા મોબાઈલ પેલાનો શીરો બોલો છો ખરો પહેલાનો ખોરાક તમારો અને તમે 3 જણા આવડા લાકડા ને તમે 3 જણા આવો તો મારે 10 જોવું વાત સાચી હું કરો પણ અમારા તો બધો ખોરાક અત્યારે પેલો એ થઈ ગયો કે ખોરાક નહીં તમને વ્યસન માં નાખજો ભાઈ એ વાત એ સાચી છે તમારી આ પેલો તમાકુ વાળો બધો વ્યસન કરી છે ને એ જ અરવિંદ એ મો નહીં કહે હા અને તો પેલા તો આપણે હાથવાથી ડરતા એ વાત આશી છે પાછી અત્યારે તો સીધું ઘંટી મૂંધું પાયનું ગુરાવા ઓમ કરીને નાખ્યું ને ઓમ કઈ કાઢ્યું એમાં સારે શું આવે કોઈ શેર ના આવે આ હિંમત દોડા જેવા થઈ ગયા તારે અમે તેને નું દેખાય તમને ના હજી આપણે કીધે કે ઘેર પાછું દરવાનું ચાલુ કરી નાખ હિંમત તો પાછું લાઈટ બિલ બસ બધું બસ ના હોય તો ઘંટી લેતો તો તમારી થી એટલે આ પછી અમારે ક્યાં જવાનું છે અને તમારા તો પેલું મરસાનું ખોડવાનું હતું કે તમારા ઈ પાછું આ ખોઈનીઓ હા એ ખોઈ નહીં તમે જોવો તો અરવિંદ જેવું વાત કરો આપણા વખત હા હું મરસું ખોડું ને ડાઈ બોલાય હું તમારી સીટ લઈ જતો કમર શું પાછું એ વખત આ 50% ગવર્મેન્ટ પબ્લિક મારાથી લઈ જતી હતી હા કઈ ગમે તો મરસાની જરૂર હોય ને તો કે હેડો જે શાજી નહીં વેપારી હતા તે વેપારી નહીં એવાને ખોઈની એવો હતો મોટો ખોઈનીઓ ચેવડો આ આ આખા ગામમાં શી ખોડવા મરશું ઈ કણ જ આવતો બધો અરવિંદજી અને તારાના મરસા જોયા હોય તો
લગી રે શાર આવતો નહીં બોલો આમ તો મારા તતન કલરનો નીકળે નહીં ઓવા કી લાલ કરવો તો લાલ થાય ચીકુ કરો આ એક જ તો બધું એક જ થાય એક જ હતું કે વખત તો આવા મરસો ખાઈ ખાઈ ના હું જ લાકડો પાડ એકતા અને તમાર તો પેલા કારેંગલો નો બીજળો એ થતો પાછો આ શેકુ કારંગું તમે જોયું હતું હા. આ પેલા તો એવો જ થતો કે આ તારે શું છોકરા જોયા છે અત્યારે તો આવડું કારંગડું થાય આવડું ચાર બીજા માંથી નીકળ્યું હા અને હોય તો જોયા નહીં હોય પાછા અને પાછી એ બીજાની ધોણી કાઢીને તમે ખો તો તાવ આવ્યો હોય તોય મટી જાય એવા ગુણકાર હતો અને પેલી ભેડી હા પેલી લાલ કલરની ભેડી હતો મારા એકદમ તમે નહીં જોયું હોય લેબડા જેવી થઈ હતી ઓવા તમે ઉપર ચડીને ના વેણતા વેણતો જ કે લેબડા જેવી લેબડા જેવી છોકરા મને તો આજે જ ખબર પડી એવડી ભેડી અને એટલી બધી પછી હોય? હું ઉપર ચરું ને પાછું માં ડોશી ને અસર ત્યાં ઉપર તેમ ખાઈ છે ડોશી ને અસર ટાટી ઉપરથી મપર વેણ તો તાને વેણાય શેવડી બી હતી તે એક મન તો આટલા જ વણ અત્યારે જો સાહેબ બેડી જોવાય મળતી નહીં ને અને અરવિંદજી એક વખત પેલી તુવરો આવી તમને ખબર છે ઓવા ઓવા શેવડી પેલું આપ વહલાને ખબર છે તમે વહલાને દાંતેડું બોધીને હેગો પાડી એ તો અરવિંદજી તુવર નથી તાણે મરસી વાઈ હતી મરસી મરસી હતી એવડી મરસી એવડી મોટી હતી ને હા તે નેસા ગાલ્લું મેલ્યું તું હા અને ઓહળાનો દાંતેરું બોધીને હું મરસીઓ પાડી તાન તો શાક થયું એ તાણે મરસી નું પોક્યું તાનું પક્યું તું બધા વાતો કરતા ખરા પેલા અને મંડાઈ જાઉં આ મરસો પકડીને છે વિજય શાહજી ને મરસી જબરજસ્ત છે કે હા આ તો હારું કર્યું હું પાછો અમુક ટાઈમ ભૂલી ગયો તમે યાદ તો કરાવો આ તો પબ્લિક વાતો કરતી એક અને અત્યારના છોકરાઓને તો લાડવો આલ્યો હોય તો કરે એક લાડવા ના ખાઈ એક રાતો અને એમાં બગાડ કર્યું હવ અમે તો ત્રણ ખાઈ જાય પાછો અડધો જ ના લાડવો ખાઈએ. અલ્યા કશું ના ખાઈએ કલ્યા ના ખાઈએ કે પેલાના લાડવા કેવડા હતા પેલાનો લાડુ આવરો મોટો ખાઈ જા તૈન એમ તો અડધો ય ના ખાઈએ કે ચોખ્ખા ગીના ઓમ ટપ 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 કા છોકરા નહીં પડતું એટલે હાલ ના પડે ગોડા તાણે એ તો આપણે લાડવો બનાવીએ ને એ વખત પર પડતું હા અશેકો લાડવો આવડો મેકી દે વાર્તા પૂરી થઈ જાય અને પેલા તો લાડવા સોખાજી ના કે પાછા ચોખ્ખાજી અને જીજાજી તમે કેટલા લાડવા ખાઈ જતા તે એવડા 10 10 લાડવા 10 લાડવા દસ તો ઓછા પડવું હોવાના પાછા નાસ્તા જેવું રહે નાસ્તા જો હરતા પડતા તો બપોરે છેલ્લા જોવું હોવાને પૂછો જ નહીં કોઈ નકર તમે મું ખાધા છે ને તમને ગેન મારજી હા એક પતરાવ તો પૂરું જ કહી નાખું બેહું તો અને પેલા તો થાળ પાછા થાળ ચીલના મોટા મોટા થારા મારતો ઈમો ખાતા ચાલુ જ કરી દેવાનું અત્યારે તો પેલા સ્ટીલ ના વાટકા ભાળ્યા છે કે આવડા રકેબીઓ જેવડા આમ તો કાયદેસર તમને વાત કરું ને હા. અરવિંદજી તો એ સ્ટેટમેન્ટ નો ખવાય નહીં પેલા પર તોહણો તો કોહાનો ઓવો પેલા તો અરવિંદજી ખબર છે ને આપડે હા પેલા રોમનું રોમયું લાવતા ઓવા માટીનું લાવતા ના વાવડો રોમૈયો ના આવતો અને પાછા ખાવામાં પાછું માટીનો જ વાહણ અને સુગંધ સેવી આવે નહીં તમે આટલા ખો તો બીજા કે ખબર કે ખાઈને બહાર નીકળ્યા છે એવું હોય તો જોયા જ ના હોય કે ઓહો પાછો છોકરા! માટીમાં જ વાપરી આજે હા અને એમાં ખાધું ને આ સુધી કોઈ રોગ નહીં થયો ગુરુ કહેવાય હારું અને અત્યારે તો અરવિંદજી તમે જોવો તો સેટ લઈને નાખ્યું પ્લાસ્ટિક નું વાહન પ્લાસ્ટિક નું અને પાછું નાહી દેવાની એક નાહી આટાવાળી. દેવાનું અને જીજાજી પેલી મીએ વાતો આવડી પેલી ઘે એટલા હું થાય પાછું વળી અરવિંદજી મને ઘેની ખબર નહીં હોય ને ઘે ખાધી હું ઓને ખબર ના હોય પડે પેલા છોકરા ડેરીઓ નથી અમારા વખત તે દૂધ બધું ઘેર રાખીએ હવે એ બધું દૂધ ઘેર રાખીને મેળવીએ કેટલા પછી અત્યારે તમે પી દહીં તો ખાધી હક એના ઉપરથી મલે કાઢી નાખીએ એનું જી કરીએ અને પેલું છાશ બનાવી અને પછી એ બધા કઠોળ ભેગી કરીને મસ્ત ખોડીને ઘે બનાવી સુપર બનતી અરે જબરજસ્ત બને હવારો દી ખાધી હોય તો હો સુધી ખાવાનું નામ ના લ્યો ત્રણ દાડા દી તાર તકલીફ ના પડે અમે તો જોઈ જ નહીં ને
તમે અને એ જીવ હતા ને એ જી નીકળે એના લાડવા બનાવવાના. હા. બસ તમે કોઈ દારો પેલા મોરાના લાડવા ખાધેલા છે? આ કીધું તમે કયો છો તાનું હોભળ્યું જ છે. અરવિંદજી તારો વાઈ ખાધું છે હું? કોઈ ખાધું નહીં હોય પછી આ લાકડો ઉપાડી એટલે હર્યાવાનો મન તો લાગત હોય છે હમણાં ગોઠિયા જ ખાધા બીજું કોઈ ખાધું જ નહીં. અત્યારે તો પેલો પડીકો પાડ્યો છે બસ. 5 રૂપિયાનું પડીકું લઈ લેવાનું. ખાવાનું બંધ. ઘરનું કોઈ તો ખબર પડે કે થોડો ઘરનો ખોરાક ખાવો પડે ભાઈ. એ નાસ્તો કહેવાય પેલું તો ઘરનો એ ઘરનું કહેવાય. આ પડીકો ખાઈ ખાઈને પડીકો જેવા થઈ ગયા છે. કોઈ બાર્યું નહીં હોય પછી આ લાકડો આ તો તઈ જ 10 જણા જોવો લાકડું ઉપાડવા માટે. શું કરે કે તાર હું કરે એટલે પાછું પરિવર્તન લાવો પાછું. જો તે મોન છો ને અમારા આર્યો 100 ગ્રામ દૂધ પી જાય છે. 100 ગરમ દૂધ લ્યો. આમાં 100 ગરમ દૂધ કહેવાય કોઈ? આટલું જ મારું અઘરી પર જોતું. ઓહો 3 લીટર દૂધ જોવે. તો 20 ગ્રામ જ પીવું છે. ઓય તો પટપટી તો દીધ હોય તાન તો ઓયા જ થાય. 100 ગ્રામ તે શું થાય ગોડા? 3 લીટર તો હાલ પીજો છે. આમાં તો 2 લીટર કાઢસ પણ લ્યો. પણ પેલા ની બે હોય એવી કપાસી 10,000 લીટર દૂધ કા 10,000 અને ટોપરું બેસો ટોપરું કેટલી ખાતી પેલા? હુલ્લીઓ ભરી ભરીને બેસો ખાતી પેલા. ટોપરું અમારી ભેંસો ખાતી હતી. અને મણ ના પેલા 1.5 મણિયા રવા ગોળના. હા અત્યારે તમારે ખાવાના હોહા છે. અમારી ભેંસો એ ખાતી ગોળ. પછી કાઢીશ કા દૂધ પણ શામ બદલીને આવ્યું તો તમે જ ખવડાવો તમારે કાઢી. શરૂ કરવું પછી દિશાજી આવું શરૂ કરતા કરતા તો મને તો લાગતું નહીં તમે 3 લાખનું ઘેર લઈને જો. કેટલા સી લાયા ત્યાર એ? કોઈ થી લાજે વધારે ગતિ નહીં લાયા અડધું એ તરત એમાં તો થાય જી જા રહ્યા. હું આવો લાકડો તો ખરો ખભક કરી કરીને પછી 3 ઘઉં 4 ઘઉં જતો હતો. આ ગાલોની થો ભલ્યો બનાવવા લઈ જ જતા કાપ. ના લઈ જતા. આ ના કીધા આટલું લાકડા 3 જણા હેડો. ઓના કરશે ગાલાની થોભલી તો ભારે આવતી. આ તો ભાઈ નાખું હું ભાઈ નાખું યાર. ગાલામ ગાલીઓ તો મેં તો ભાઈ આ જાય. તો બઈ જાય આવો જણો લાકડો તો. અને પે તો આ ના આવ તો ઉપર દેતા તે બધો પૈ ઘેર લઈ જવાનો. ઈમોનિયા ના રહ્યો છે થોડા જેણે એ પણ હું હા તકલીફ થઈ હતી એ પાછી. ફૂલ તકલીફ થઈ દીધી આ ખરા ને ભાઈ પેલા ગામમાં ગમે તો ગાલું ફસાઈ જાય ને તો જેસાજી નું જ બોલાવતા. અરવિંદજી એટલે એ ઘેર વાત આવી ગયા. કરું ને હા છોકરા હું કહું તું ખબર એ વાત. પાછું ગાલ્લામાં એકલું ગાલ્લું નતું. હા ગાલ્લામાં પૂરા મોડ્યા. ઓવા. પેલા તો ગાલામાં પૂળા લાવતા. કઈ મેં તો બધો સકસક જ ફેટું. હા ઉપરી ગયો અરવિંદ. તે હું જેવો નેસા પેઠો ને તે મને આટલા ટકા દેવા આવો. હા કાદેવ કાદેવમાં પેલા તો જબરજસ્ત કાદેવ થતા. છોકરા આ તો રોડ અમને કે પેલા રોડ પર કોઈ નહીં. નકરો ગારો જ હોય. બસ મેં તો અરવિંદજી ને તો ખબર છે નહીં તમે તાને ખબર છે ને મને તો. મેં તો આમ કઈ તાકાત કરી અરવિંદ. ગાલું ઉપાડીને સીધું બહાર દેખડી જીતું ને મને ખબર છે ને. અને હું નામ એ દાડાનું ઓન આ તકલીફ થઈ ગઈ. જેણા રહી ગયા એટલે એ દાડાના એ દાણા ના નકો પેલા તો 5 ફૂટના ઊંચા હતા નહીં 7 ફૂટ ઊંચા. તમે જોવો તો બાયણામાં ઘરમાં જવું હોય ને તો નેસા નમુતાણે તો જઈ શકે. હા તો ખાસો ગાળો રહી ગયો આમ તો એ દાડાની આ તકલીફ રહી જાય. પણ ગાલું કાઢ્યું બહાર પૂરો અંગાતી પૂરો હંગાતી બજે કે સોરી મેલો. આ પૂછ અરવિંદજી હંગાતી હતા. 100 બળજા બંજાતા તોય ગાલું નતા કાઢી શકતા. કારણ આવું કોમ આબરું પાછું તો આ ગામના મોટો બળદ્યા હે બળજા ના કહેવાય મૂર્ખો. તમને તો ખબર પડે છે કે નહીં? આ છોકરાને શું કેવું આપણે પણ શું કેવું મારા પાછું. ના ના એ વાત આજી જાવ અને તો શું કોઈ ખબર જ છે. હમણાં ખાલી આમ કરું ને ધપ 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 આવતા મંડી પર હાલ. એમ નહીં આપડે પેલા ખબર છે પેલા કુવા ગોઠતા. હા એમ ના એમ પથરા માંથી ના કાઢતા. કાઢતા પથરા કાઢતા. આમ કઈ પથરો માં ધ્યાન નાખવાનું ઉપર કેચ કરી લે બરોબર નાખી દે.
તમે ઉપાડતા ના આ તો મોય રહેતા કુવામાં કુવામાં તો કુવામાં રહીને ખાલી છૂટા પથરા જ બારી નાખવાના. કેવડા હતા તે આ ના પથરા હતા. અને તમને આવરો પથરો આલે હોય તો કુવાન બહાર કાઢો. ઉપાડે કે જ ના પેલા તો. કુવામાં રહીને નાખો ને પથરો બહાર જઈને પડે છે. અને બારે હાથ રાખી પર 3-4 જણ વગાડી દે. તાને એવું હતું ભાઈ પેલા. અત્યારે તો આવરું પથરું કુવામાં નાખવાનું કીધું હોય છે. ઓહો બોલાવવું પડશે કે પેલી ગોળી બોલાવી પડશે કે. આમ તો પેલું નહીં થઈ ગયું જીસીબી કહેતા ઓવા એને લાવી દી તરત જ. હાઉ આનો ખોટું હોય તો ઓમ કરીને કાઢી દે. હા અને પેલા તો એવું નતું બધું. એવું કોઈ નતું. ઓમ કા ઓમ જે કરો એ હાથે જ કરવાનું. હા અત્યારે તો 1 વીઘો સારા બધવાના હોય અરવિંદજી 10 જણા ભેગા કોઈ ના કરવા ને. ક્યાંય 10 જણ ભેગા કરો. પેલા તો દાડો ઉગતા ઉગતા હાથી ગાય સારા તો બંધાઈ જાવ હોય. તાણ જબર કેવા તાને. આના ઢાયણું કરવા જવાનું છે. હેડ તું હેડતું જવું પડે. એક હાથમાં છત્રી હોય, અને અત્યારે તો બાઈક હોય તો ભૂલી ના આવું તો હું લાવવાનો છું એ. એક હાથમાં છત્રી હોય ને પાછું ઢાયણું માથા હોય. હા પણ અરવિંદજી પેલા તો ચણાનું ગોળ ખાતા. હઉ ચણાનું ગોળ ખાતું ખાતું આપવાનું. હા 4-5 ડોહા ભેગા થાય ને હંગાથી જોય. અત્યારે તો શેણા ગોળા ભાડો કોદરું ભાડે. કોને જ ખબર નહીં કે શેણાનું શિયો શેણો કહેવાય. શેણો જોયો છે આવડું ઝાડ હોય છે રે જ ને. બોલો કોને જ ખબર નહીં શેણો એટલે હું. પેલા આપડા એકમ શેણા પડતા તે લોકો બીજો ને હાલ દેતા ને અમારે બધા ખાતા. તું વડે બુઓ તમારે બધા ના ખાતા. અને પેલી તમારે ખબર છે એ હાળિયાની ઉખડી બનાવતા ખબર છે. આખા ગામમાં ના વેચતો. ગમે તેવા હોધા દુખાતા હોય ને મજબૂત થઈ જાય. મજબૂત થઈ જાય. કોઈને લોહી ના હોય તો લોહી થઈ જતું ફટફટ. અને પેલા ખબર છે મેં એક વખત 2 વીઘા અરજ વાયા હતા. ઓવે વાયા તા ને. એ કેટલા ગુણકાર આવું તો મને ખબર નહીં હોય હજી લગન. આ છોકરો સમજાવો કે કેટલા ગુણકાર આવે. અમો આને તો શું કેવું કોઈ અલગ જ જોયા નહીં હોય ને. આ તો ભેજ આગળ ભાગવત છે અરવિંદજી. અરે જોયેલા છે. પેપર ના ગુણ બોલો પેપરમાં ખબર પડે છે તમને? તો કાગળ ના હા કાગળ તમે ભણેલા છો? ના આ ભણેલું. ભણેલા હોય તો 2 પ્રશ્ન પૂછશે તમને. આ બે ભણેલા બસ. તમે ભણેલા છો? ઓવા ના હોય તો એક પ્રશ્ન પૂછું તમને. પૂછો. પૂછો પૂછી જોવું. એક હારા મને પૂછવાનું જોવું આજ મારે કાપવાને ખબર પડશે. કે ભણું છે કે બહુ છે. હા હા હું શું કઉ છું હા ગોમમાં તમારા ગોમધણી કોણ કહેવાય? હું પોતે લ્યો લ્યો એ ગોમનો ને ઘરધણી સાત અંગણનો. ગોમની વાત કરીએ છીએ અમે. મૂર્ખા એ ખબર નહીં પડતી ગોમનો કે ગરજાનીમાં ખબર નહીં પડતી તને. અમારે એવો પ્રશ્ન જ ના આવે ને પેલો તો. એવો પ્રશ્ન અમારે ના પૂછતા પાછા પેપરમાં. કેવું પૂછતા તાણ? અમારે તો બધું બીજું પૂછતા આવું ગોમધણીનું અમને ખબર હારું તને થોડું પૂછું તને. પૂછો બિંદાસ તમે તાર. બીજું તાર રાવણ ને કને માર્યો? મી નહીં મારે પાછો રાવણ ને. જોજો તમે કરતા જ નહીં તાણ. તને ખબર ભાઈ કને મારે? હું તો નતો તાણ. ઓની એ ખબર નહીં કે રાવણ એ નહીં આ બે શામ નતો આવ્યો અમે કોક ને જ માર્યો છે. રાવણ કોણ છે એ જો ઓને ખબર નહીં ને. પેલો હું મારે એમ જ કહેતા પેલો છોકરો હતો જીતો. એમ કે છે ઓહ મને ખબર જ નહીં ને પેલા તો. હભળો હું તને કહું તાને. કેવો તાનો કીધું રાવણ ને કને માર્યો રોમ ને માર્યો. રોમ કોણ હતા? ના હોય તો આખું ભાગવત કહીએ તો આપણું તો મગજ પાકી જાય એવું કામ કાજ છે. ના ના તમે બીજો પ્રશ્ન કેમ પેલા. ઓને એવા સેવા માસ્ટર ભણાવે છે. તે રોમ વિશે નહીં ખબર કશું કોઈ ખબર પડતી જ નહીં. અરે ભણે છે હું તાણી એવું ના હોય તો પૂછજો. તો અરવિંદજી પેલો પ્રશ્ન પૂછું દુર્યોધન ને કને મારે? પૂછી જોવો કે એ ખબર પડે કે ઓને વાળી માસ્ટર ને એરિયા શીખવાડી છે કે નહીં શીખવાડ્યું. મને તો લાગતું નહીં કોઈ એક વાર પણ પૂછું તો ખરો. અને રોજ થેલા ભરાઈ ભરાઈને જતા હોય પાછા હાર્યા તો નિહાળમાં. અને ઓના થેલા મોટા ને મોટા છે જાણા નહીં પાછા. પૂછીએ છીએ એનો તો કોઈ જવાબ નહીં મળતો. પેલી કહેવત નહીં અભણ વિદ્યાર્થી ભારે થેલો હોય. હા એ એની વાત લાચારી. સાચી છે. પૂછી જોજો તમે. મેં કીધું છોકરા દુર્યોધન ને કને માર્યો તો? દુર્યોધન ને તો મી નહીં માર્યો પણ આ એનો છેલ્લી બેચમાં એ બે જણા બે હતા ઓને જ માર્યો. હ માર એટલે બીજો ને. બોલો દુર્યોધન ના રે બે ભેગું ભણતા. હા
આલા યુગો ત્યાં ગાતી હશે. હજી ઓન એ જ ખબર નહીં કે દુર્યોધન કોણ હતો, એ જ ઓન ખબર નહીં. અલ્યા દુર્યોધન કોણ છે એ તમને મૂર્ખો પેલી ખબર છે? અમાર શાળામાં જ હતો. બોલો. આ તો નિહાળમાં હતો ને એને ઓળખું છું. છોકરાનું નામ અહીં નહીં કી સારા તો ઓવે. કે દુર્યોધન. હું તો મહાભારતના દુર્યોધનની વાત કરું છું. કને માર્યો તો ખબર છે? એ તો મહાભારત જ ખબર નહીં એવું કે. ના હોય તો અરવિંદજી લઈ લ્યો છો પૂનમને ફરી વળું. પણ હું શું કહું છું, હા ઓવાને પછી ખવાડેલું જ નહીં લાગતું. હા બધા લાગે તમે મોનો છો? આ રે ઓનું ભણતર છે એવા એ પાછા ઈવાના માસ્ટરનું એવું જ હકતાણ. આવું ને આવું જ. એ ગુરુ હોય ને જે જ્ઞાન તો કમ્પ્લેટ જ હાલે. પણ જે વખત દુર્યોધનની વાત કરી હે કે મહાભારતની, એટલે આરાય ખરા ની ઓલા બહાન બેઠેલો ભાઈ બંધ એને સમજ્યા હે. એવું જ પેલું લાગે છે. ગુરુવાનો ઓક નહીં, ઓક તો આ મૂર્ખાવાનો છે. ચાલ એ વાત હાચી છે. ગુરુ તો કમ્પ્લેટ જ બનાવે કોકા કાસુ મેલાય રોય. કમ્પ્લેટ ભણાવતો હોય પણ આ રે ઓનો મગજ ટેકોણો હોય તાણે કે ઓના ડોળા ભણવામાં હોય તાને ભણે કે. આમાં ગુરુએ શું કર્યું બચારા? ગુરુ પર હોટીઓ ના મેં તો કરું હું પછી. અત્યારે ગુરુ મારે છે તમારા, તમને ના આવડે તો? હું તો માતાને ધોકાથી માર ખોટીની અસર નહીં થતી. એવું છે? ના હોય તો બે ત્રણ તો કમાલ દો એક્સ્ટ્રા. ના હોય તો એક દાડો ખરા ને જોવું પડશે, ફેર ઓન બોલાવવા પડશે પાછા, નહીં કોઈ? એવું લાગે તો છે. ચાલો અમે ના હોય તો જીએ કારણ કે જી ઘેર સાડે પોક્યું અમે. હા પણ નહીં આમાં જાવું. આટલામાં પાછા જે સોજી લઈ લે ધોકું તો આય રે. આપણ રાગ રાગ જીએ આ તો કુસર માં ઘેર મીકી ને ઘેર જતા રહો આશ્વિન. લઈ લો. ના હોય તો હવે પડી મેલો ને. હા. એ તો તમે પછી આગું કહી નાખજો. આ પાછા ઉપાડી નહીં શકે કે પરવણે આયા છે ને. કાલે અમે ટ્રેક્ટર લાવશું તો લઈ જાઉં બરોબર. આમાં ટ્રેક્ટર લાવશો પાછા? જીસીબી લાવશું હડો ને. એય! આમો ટ્રેક્ટર ના હોય મૂર્ખા. તું ટ્રેક્ટર નું ભાડું કેટલું થાય છે? જે થાય એમ તાનું બીજું કરે. તું આલી દેજે મને, હું લઈને ઘેર મેકી આવ્યો અરવિંદજી. એ વાત સાચી છે, પાછી ખોટું લ્યા ભાડું કરશું શું તાણે? તમે મેકી જજો. આ લીજો ના હોય તમારું. તો જે શાજીને 200 રૂપિયા આલી દેજે કે. કશો વાંધો તારા નહીં. ઘરમાં તો નાખ્યા ચિંતા કરે ને. તારે તાર મેકી જજો 200 રૂપિયા આલી દ્યો. હા તમે ના અમે જીએ લે હળો. આમ દુર્યોધન ને મારતો ના પાછો. ના માર આખો તો સમજાઈ દઉં ઘેર જઈને. મારતો ના લે. જવાનું કરો. આ તો આવો ને આવો. આવડા લાકડામાં 3 જણા ઉપાડીને આવ્યા, બોલો. અરવિંદજી ઓન શરમ નહીં આવી હોય. આવા લાકડો તો સીડીઓ ખેંચીને લઈ જોઈ છે. લઈ જ જતી પેલા મકોડા આવું તો મોટા કઈ હેઠતા. હા, અને આ દુજા 3 જણા ઉપાડીને આવ્યા છે લાકડો. એમાં કી થાચી ગયા. આવવાની શરમ આવે છે કોઈ? પાછા એમ કીધું થાચી ગયા. હા, પાછા કીધું થાશી. ના હોય તો હું યાતાના ઘેર જઉં. આમ જોતા થોડું જોખ વરવા થઈ છે પાછા ઓછો તો પરી ના જોઈ ના ના, એમ તો હેડ આય છે જી. આ તો પેલા નો ખોરાક કોમ કરને કરતા તો ના હેડી કો પાછા. હેડો તાણ હો, હું જઉં હો. હારું હા. રાગે જજો પાછા. જેડી બેડી લાયા નહીં. ના ના, હજી તો જેડીની જરૂર નહીં. આ પેલો તઈ જવાની જરૂર પડી છે ને એટલે કહું છું. આજ ના હોય તો લેતો જાઉં હું. ના રંગ તમે વાજો કે મારા બારવા થા. એવું છે? ઓવા તમે જતા રહો તો આવા રોટ લાવશી. નકા હતા કહેતા હોય તો લેતો જાઉં. ના ના એ મારા બરાબર પડ્યું છે. હોવા પાછા હારું તાણે ફેંકવાના મેલજો પાછા. હાલ જ હો, તો કોક દાડો તમારા કોમમાં આવશે. ના હોય તો ઓનો ઉપાય ના હોય તો હું મેકી દઉં. લાઈન જરા એ મેકી દે. વજન છે ડાબા હાથ મેં ક્યાં આવ્યો છું અને કે વજન છે પાછા. આવા ને આવા છોકરાઓ શું કરશે?